વાર્તા ચતુર ચકલો અને અહંકારી ગરુડ. સુંદર સવાર અને પક્ષીઓનો મેળો. એક વિશાળ અને ઘટાદાર વટનું ઝાડ હતું. આ ઝાડ પર સેંકડો પક્ષીઓ રહેતા હતા. સવાર પડતા જ કલરવ શરૂ થઈ જતો. ત્યારે એક નાનકડો ચકલો રહેતો હતો, જેનું નામ હતું ચીંચી ચીંચી. કદમાં નાનો હતો, પણ બુદ્ધિમાં બહુ તેજ હતો. તે બધા સાથે હળીમળીને રહેતો. એક દિવસ આ જંગલમાં ક્યાંકથી એક મોટું ગરુડ આવ્યું. તેને પોતાની તાકાત અને પાંખો પર બહુ ગર્વ હતો. તે વડના ઝાડ પર આવીને બેઠું અને બધા પક્ષીઓને ડરાવવા લાગ્યું. ગરુડ કહેવા લાગ્યું, તમે બધા તો સાવ મામૂલી છો. જુઓ મારી પાંખો કેટલી મોટી છે. હું આકાશને પણ આંબી શકું છું. તમારામાં છે કોઈ મારા જેવું? બધા પક્ષીઓ ગભરાઈ ગયા, પણ ચીંચી એકલો આગળ આવ્યો. તેણે હસીને કહ્યું, ગરુડભાઈ, તમારી શક્તિ મોટી હશે, પણ બુદ્ધિ વિનાની શક્તિ નકામી છે. જો હિંમત હોય તો મારી સાથે એક હરીફાઈ લગાવો. ગરુડ તો ખડખડાટ હસવા લાગ્યું. તું ચપટી જેવડો ચકલો મારી સાથે હરીફાઈ કરીશ? શું શરત છે તારી? ચીંચીએ કહ્યું, આપણે બંને આકાશમાં ઉડીશું. જે સૌથી ઊંચે જશે તે વિજેતા ગણાશે. ગરુડ તૈયાર થઈ ગયું. તેને ખાતરી હતી કે તે જ જીતશે. જેવી હરીફાઈ શરૂ થઈ, ગરુડે તો જોરદાર પાંખો ફટફડાવીને આકાશ તરફ ઉડાન ભરી. ગરુડને ખબર નહોતી કે જેવો તે ઉડવા લાગ્યો, ચીંચી ચકલો ચૂપચાપ જઈને ગરુડની પીઠ પરના પીછામાં છુપાઈને બેસી ગયો. ગરુડ તો ઊંચે ને ઊંચે જવા લાગ્યું. તે વાદળોથી પણ ઉપર નીકળી ગયું. હવે ગરુડ થાક્યું હતું. તેને પાછળ જોયા વગર બૂમ પાડી, એ ચકલા, ક્યાં છે તું? દેખાતો કેમ નથી? ત્યારે જ ચીંચી ગરુડની પીઠ પરથી ઉડીને ગરુડના માથા પરથી પણ 2 ફૂટ ઉપર જઈને બેઠો અને બોલ્યો, હું તો અહીં જ છું, તારાથી પણ ઉપર. ગરુડ તો આશ્ચર્યચકિત થઈ ગયું. તે થાકીને નીચે ઉતર્યું. તેને સમજાઈ ગયું કે નાના દેખાતા પક્ષી પાસે પણ મોટી બુદ્ધિ હોઈ શકે છે. તેણે બધા પક્ષીઓની માફી માંગી અને વચન આપ્યું કે તે હવે ક્યારેય અભિમાન નહીં કરે. વાર્તા ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.